કેશોદ તાલુકાના કારવાણી ગામે એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 30 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના પરિવારજનોએ એક વ્યક્તિ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. કેશોદ તાલુકાના કારવાણી ગામના સ્મશાનની બાજુમાં આવેલી વાડી વિસ્તારમાં મયુરભાઈ અમુભાઈ ધનાએ સાડી વડે ગળાફાંસો ખાઈ લેતા આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મૃતકના માતા પિતા કોઈ કામસર કેશોદ ગયા હતા. સાંજના સમયે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે પોતાના પુત્રને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી મયુરને કેશોદ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પિતા અમુભાઈ ધારાભાઈએ પોલીસને આપેલી માહિતી અનુસાર તેમના જ ગામના અનિરુદ્ધસિંહ ભોજુભાઈ જખિયા દ્વારા પરિવારને અવારનવાર ધાકધમકી આપવામાં આવતી હતી તેમજ સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેનાથી કંટાળીને આશરે 4 માસ અગાઉ મૃતકના પિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તે સમયે પણ સંબંધિત વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમુભાઈ ધારાભાઈ ધાના, ગામ કાલવાણી. મારા દીકરાનો આજ જીવ વયો ગયો છે. અનિરુદ્ધસિંહ ભોજુભાઈ જખિયાને કારણે આજ 5 વાગ્યે મારા દીકરાને એની ધમકી મારી હતી કે તમને બાપ દીકરા બેયને જીવવા નથી દેવા. બરોબર, મારી ગેરહાજરીમાં હું 5 વાગે હતો ઘીરે આવીને મારા દીકરાએ મને કીધું કે પપ્પા કે આપણે બાપ દીકરા બેન જીવવા નહીં દે. કોણ નહીં જીવવા દે? તો અનિરુદ્ધસિંહ જખિયા આપણે જીવવા નહીં દે. અનિરુદ્ધસિંહ ભોજુભાઈ જખિયા ને આજથી 3 મહિના પહેલા મેં પણ દવા પીધી હતી. એને જ કારણે મેં દવા પીધી હતી ને મારા દીકરાએ ઓડિયો પણ એનો વાયરલ કર્યો હતો કે અમારા ઘરની કોઈ સેફટી નથી. અનિરુદ્ધસિંહ જખિયા અમને વારંવાર દબવે છે, અમને બધાને મારી નાખશે. મારા ઘરે તેજીએ કીધું હતું મેં એ કારણે દવા પીધી હતી. મને હોતે હેરાન કરી દીધું તને મારી નાખવો. એટલે મેં 3 મહિના પહેલા મેં દવા પીધી હતી ને મારી પોલીસ ફરિયાદ પણ જુનાગઢ પણ દવાખાનામાં પણ છે, પોલીસ સ્ટેશનમાં છે. અને મને અમે યોગ્ય તપાસ ન કરી વન સાઈડ પોલીસ આલી છે કાયદેસર. કોઈ જાતનું મને ન્યાય આપ્યો નથી. એનો ભોગ મારો દીકરો બન્યો છે. આની સજા તો કાયદેસર નહીં થાય તો હું આજ લાશનો પણ બહિષ્કાર કરું છું. અટાણે અનિરુદ્ધસિંહ જખિયાની ભોજુભાઈ જખિયા એની ધરપકડ થવી જોઈએ. હાલમાં મારી પોલીસ ફરિયાદ હજી ચાલુ છે એની માથે. મેં 3 જણાના નામ નાખ્યા હતા. અમારી માથે મારા બે બાપ દીકરા માથે જાનનો જોખમ હતો. મેં દવા પીધી. હું દવાખાને ગયો. દવાખાને જ્યાં ડોક્ટરી થઈ છે 5 દિવસ રોકાણો. પોલીસ ફરિયાદ થઈ એમાં કોઈ જાતની કાંઈ તપાસ ન થાય એટલે ઓલા લોકો માથે સડી ગયા કે આમાં કાંઈ ન થયું. હવે પાછો છોકરાને ઉપાડી લ્યો કે આજ 4-5 વાગ્યામાં છોકરાને પકડ્યો છે એની 5-6 છોકરા. હવે કોણ એના ભગાવે હવે એને જોવાનું છે. મને અનિરુદ્ધસિંહ જખિયા ડોકનું કીધું હતું એ કે પપ્પા કે એની પાસે રૂપિયા છે, હવે આપણે ન ભોગવા દઈએ કે ને રાજકારણ એનું છે. હું કહું રાજકારણ ભલે એનું હોય, હવે એનો કોઈ ઓટલો મારે વારી નાખવો છે. પછી ક્યાં વાત રહી ભલે એ આવે. અટાણે ઘટના બની છે કે 6 થી 7ના ગાળામાં અમારી ગેરહાજરી 6 વાગ્યા અમારે થોડુંક અંગત ઘર વાપરનું કામ હતું તો અમે 2 માણસ ગયા ને છોકરો એકલો જ હતો ઘીરે. અમે 7 વાગે ગયા તો એ ગરાફાળો છોકરો ખાઈ ગયેલો હતો. અને અમે ગયા, મેં ઘોડી ચડાવીને મારી ઘરવાળી અંદર ગઈને મંડી રાડો નાખવા એટલે મેં હળી મૂકીને દાંતેડું લઈને મેં આપણે બોલી બોપટી જેવું દોયડું હતું સૂંદડીનું દોયડું મેં કાપ્યું. દોયડું કાપીને છોકરાને હુર આવ્યો તો એમાં કાંઈ હતું નહીં એટલે સીધો મેં મારા કાકાના છોકરાને ફોન કર્યો. એ આવ્યો બરોબર ને અમે અટન હાલની તકમાં અહીંયા છે. એમાં અમને ન્યાય નહીં મળે ને તો આપણે અમારા લાશનો પણ બહિષ્કાર કરું છું. મારા લાશ પણ લઈ જવી નથી, ભલે નગરપાલિકાવાળા એને દફન કરી દે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના દુષ્પ્રેરણનો એક બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી અમુભાઈ ધારાભાઈ મૈયા દરબાર કે જેઓ કાલવાણી ગામના રહીશ છે, તેઓના પુત્ર ભાવસિંહ ઉર્ફે મયુર ને આ કામના આરોપી અનિરુદ્ધસિંહ ભોજુભાઈ જખિયા રે કાલવાણીવાળાઓ માનસિક ત્રાસ આપતા હોય અને તે અંગેનો અગાઉ એમણે વિડીયો પણ વાયરલ કરેલ. જે બાબતમાં ગઈ તારીખ 27ના રોજ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ અને સુસાઇડ કરેલો હોય, જે અંગેની ફરિયાદ મરણ જનારના પિતા અમુભાઈએ આરોપી અનિરુદ્ધસિંહ વિરુદ્ધ આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી લે છે. મૃતકના પિતાના આક્ષેપ છે કે અગાઉ મેં ફરિયાદ આપેલી, મેં આપઘાતનો પ્રયત્ન કર્યો ને ત્યારે કે આ જે આરોપીઓ છે ભૂમાફિયાઓ છે, તો આ બાબતે તમે શું કીધું? પોલીસે કાર્યવાહી નથી કરી અગાઉ? જો આગળ કાર્યવાહી કરીએ તો તમારો છોકરો આપઘાત ના કરે. આ બાબતે એમણે કોઈ ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી નથી. જીડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.